મિત્રો, જય માતાજી, જય બાબારી। આજે અમે જઈ રહ્યા છે રણુજા કે વ્લોગ બનાવવાનો થોડો ઈચ્છા હતી કે જગમે નાઇટમાં આજે નીકળે તા મળે અને આજે સવારના 5 વાગી ગયા છે અને આજે આપણે હજી 100 કિલોમીટર કાપવાનું બાકી છે। તો વ્લોગમાં બન્યા રહેજો, પૂરો તમને લાઈવ દર્શન કરાવીશ બાબારીનો। મારા પ્રતાપ પિતર ગાડી ચલાવી રહ્યા છે, પાછળ મારા મિત્રો બેઠા છે। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, તમને બાબારીના લાઈવ દર્શન કરાવીશ। તો ફાઇનલી મિત્રો આપણે પોખરણમાં પહોંચી ગયા છે અને પોખરણનો ગેટ છે। બને રહેજો આગળ આપણે વિડીયોમાં। रुको जरा सबर करो। તો મિત્રો હાલ આપણે હવે પોખરણમાં એન્ટર થઈ ગયા છે અને આ છે પોખરણની બજાર। તો આપણે પહેલાં તો જવાનું છે રામદેવ પીરના દર્શન કરવા। તો આપણે પહેલાં રામદેવ પીરના દર્શન કરી લઈએ, પછી આપણે પોખરણમાં જે લાલ કિલ્લો કહેવામાં આવે છે તે આપણે જોઈ આવીએ। હાલનો ટાઈમ આપણે સવારના 8:30 વાગી રહ્યા છે, એટલે બજારમાં ટ્રાફિક નથી એટલું બધું, નક્કી આમ તો બહુ પબ્લિક દર્શન કરવા આવતી રહે છે। હાલ આપણે ગાડી પાર્કિંગ બીજે લગાવી, આપણે પ્રસાદી બીજે લઈ લીધી છે અને આપણે હવે જઈએ છીએ રામદેવ પીરના મંદિરે આગળ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। इस सज्जन को क्या तकलीफ है भाई? बाबा रामदेव जी महाराज के दर्शनार्थ आए हुए सभी भक्तों का बाबा रामदेव समाधि समिति हार्दिक स्वागत करती है। यात्रीगण सूचना की ओर ध्यान दें, श्री बाबा या चरवाना सख्त मना किया गया। મિત્રો આ દેખાય એન્ટ્રી ગેટ છે અને આપણે હજી અંદર જવાનું છે લાઈન। ध्वजा समाधि परिसर में चढ़वाने के लिए જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા ફરી પાછા આ વ્લોગમાં। હા, તમે આપણે રણુજાના દર્શન કરાવવાના હતા, પણ જે આપણે રામદેવ પીરનું જે મેન મુખ્ય મંદિર છે ત્યાં મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી, એટલે ત્યાં આપણે વિડીયો બનાવી શક્યા નહીં। પણ આપણે બહારની જે એન્ટ્રી છે ત્યાંનો વિડીયો બનાવેલો છે, એ આપણે તમને એ વિડીયો બતાવીશું। અને એ બધા મારા સાથે આવ્યા હતા, એ બધા લાલ કિલ્લો જોવા ગયા છે, કેમ કે આપણે આખી નાઇટ ગાડી ખેંચી હતી એટલે આપણે થોડી ઊંઘ આવતી હતી, એટલે આપણે ગાડીમાં સુઈ જવાનું છે। એ બધા જ્યાં છે ફરવા, એટલે ફરીને આવે ત્યાં સુધી આપણે થોડોક આરામ કરી લઈએ, પછી નીકળી જઈશું। તો જોઈ લો લાલ કિલ્લો છે। તો આવા જ બ્લોગ સાથે ફરી મળીશું। જય માતાજી, જય બાબારી।